તો જાહેર સભામાં મૌલાના દ્વારા ઝેર ઓકવાના મુદ્દે મૌલાનાના ભડકાઉ ભાષણનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં આયોજક અઝીમ મેમણના અસલી ચહેરાનો પર્દાફાશ થયો। ભડકાઉ ભાષણથી મજા લેતા આયોજકનો અસલી ચહેરો સામે આવ્યો છે। એ વિડીયો પણ અમે તમને બતાવી રહ્યા છે। આયોજક અઝીમ મેમણ ભડકાઉ ભાષણની મજા લેતો જોવા મળ્યો। આયોજક અઝીમ મેમણની કરતૂત સામે હવે સવાલો સર્જાયા છે। ભડકાઉ ભાષણ આપતા મૌલાનાને કેમ અઝીમ મેમણે ન રોક્યો, હવે તે સવાલ થઈ રહ્યા છે। કેમ આયોજક અઝીમ મેમણ પોતાનો નાગરિક ધર્મ ભૂલ્યો, તે પણ સવાલ થઈ રહ્યા છે। અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે આયોજક અઝીમ મેમણ। ભડકાઉ ભાષણ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાની પોલીસે આશંકા છે અને હવે આ ષડયંત્ર છે કે કેમ અને તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। મૌલાનાને બોલાવવાનું કારણ શું હતું, તેની પાછળનો શું ઉદ્દેશ્ય હતો, તેને લઈને પણ હવે જૂનાગઢ પોલીસ તપાસ કરી રહી છે। તો વધુ એક આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં આયોજક મેમણ જે ભડકાઉ ભાષણ આ મૌલાના આપી રહ્યો છે તેની ઉપર મજા લેતો આ વિડીયો છે અને તેની ઉપર હવે અનેકો સવાલ સર્જાયા છે। અઝીમ મેમણની કરતૂત સામે હવે સવાલો સર્જાયા છે। ભડકાઉ ભાષણ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાની પોલીસે આશંકા।